ભરવાડ સમાજમાં શૈક્ષણિક ક્ષેત્રે જાગૃતિ લાવવાનો અદ્ભુત પ્રયાસ કર્યો છે. આજે વર્તમાન પરિસ્થિતિમાં ગોપાલક સમાજમાં જે કંઈ પરિવર્તન આવી રહ્યું છે, શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થયો છે અને ગુજરાતભરમાં માનું છું ત્યાં સુધી ધ્રાંગધ્રા તાલુકો શિક્ષણમાં અગ્રસર છે. ખૂબ મહેનત કરીને વિદ્યાર્થીઓને સમજાવીને, વાલીઓને સમજાવીને અહીંના જે કાર્યકરો છે, મિત્રો છે, એમણે પ્રયાસ કર્યો છે અને એનું કારણ સુરાભાઈ પાસેથી આ બધા મિત્રોએ માર્ગદર્શન મેળવ્યું છે, એમની પાસેથી સૂઝ મેળવી છે. એ સુરાભાઈ એ ક્રાંતિકારી અને શિક્ષણના જ્યોતિર્ધર હતા. ભરવાડ સમાજના ભીષ્મ પિતામહ સુરાભાઈ પુનાભાઈ ભરવાડ કે જેમને આખા ગુજરાતની અંદર શિક્ષણની એક જ્યોત પ્રગટાવેલ છે, એમના જન્મદિવસ નિમિત્તે 107મા જન્મદિવસ નિમિત્તે આજે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર સમગ્ર તાલુકાના 100ની આસપાસ વિદ્યાર્થીઓ ભાઈ બહેનોનું આજે જે અમે સન્માન સમારોહનું આયોજન કરેલ છે, એની અંદર એના દ્વારા વિદ્યાર્થીઓની અંદર એક પ્રકારની જે છે એક નવી ચેતના જોવા મળે છે અને આવા સમારંભો થકી જ જે છે એ વિદ્યાર્થીઓ જે છે એમને આગળનો રસ્તો જે છે એ મળતો હોય છે. ગયા વર્ષે અમે પૂજ્ય ઝાલા ભગતના આશ્રમથી આ કાર્યક્રમની શરૂઆત કરી અને અમને ખૂબ સફળતા મળી. અમને દાતાઓ એટલા મળી ગયા એટલે અમારા ઉત્સાહમાં ખૂબ વધારો થયો છે. આજે કાર્યક્રમ કરીશી તો અમને આવતા વર્ષના દાતાઓ અત્યારે મળી ગયા છે. એટલે આવો નવો સમાજનો સાથ સહકાર મળતો રહે અને વિદ્યાર્થીઓને આવું નવું પ્રોત્સાહન મળતું રહે એવી શુભેચ્છા પાઠવી છીએ. અને આજને સન્માનિત થયેલા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને અને એમના માતા પિતાઓને અમે ખૂબ અભિનંદન આપીએ છીએ. 2024માં આ જે શૈક્ષણિક સન્માન સમારોહ થયો છે, એમના દાતાશ્રીઓ અને જે આ બધા લોકોએ મળીને, અમારા સમાજના વડીલોએ મળીને જે દીકરીઓ અને દીકરાઓ માટે આ જે કાર્યક્રમ યોજ્યો છે, એના માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમના આ સન્માનથી દીકરીઓને વધુ પ્રોત્સાહન મળશે કે જે સમાજમાં દીકરીઓ શિક્ષણ માટે પાછળ હતી તે હવે આગળ જશે અને પોતાની ઉચ્ચ કારકિર્દી મેળવશે. તે બદલ હું આ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને મારી વિનંતી કરું છું કે આવા નવા કાર્યક્રમો કરતા રહો.